ઇન્ટ્રોડક્શન ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. ઇન્ટ્રોડક્શનમાં આપણે સૌથી પહેલા કન્સ્ટ્રક્શન જોઈશું. આપણે થ્રી ફેઝ સપ્લાય આપીશું એને એસી સપ્લાય આપીશું. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે. મોટરને આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપીશું તો એ આપણે આઉટપુટ તરીકે મેકેનિકલ એનર્જી આપશે. એટલે આ જે શાફ્ટ છે તે રોટેટ થશે. એ કઈ રીતે એ આગળ જશે. મોટરમાં બે પાર્ટ હોય છે. પહેલું સ્ટેટર અને બીજું રોટર. પહેલા જોઈશું આપણે સ્ટેટરના પાર્ટ. સ્ટેટરમાં પહેલો પાર્ટ છે યોક. યોક બહારની જે લેયર છે જે ડસ્ટ અને મોઇસ્ચર થી અંદરના પાર્ટ્સને પ્રોટેક્ટ કરે. પછી આપણે જે થ્રી ફેઝ સપ્લાય આપીશું તે જશે અંદર સ્ટેટર કોરમાં. આજે સ્ટેટરનું કોર આપણે જે સપ્લાય આપીશું તે આની સ્ટેટરના કોરની અંદર જે કંડક્ટર વાઇન્ડિંગ છે એમાં જશે. આ જે નાના નાના સ્લોટ્સ છે એની અંદર જે કંડક્ટર છે તેની અંદર જે વાઇન્ડિંગ છે તેમાં જશે. આપણો જે સપ્લાય છે તે વાઇન્ડિંગમાં જશે. એના લીધે એની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ RMF પ્રોડ્યુસ થશે જે અંદર સિંક્રોનસ સ્પીડ પર રોટેટ થતી રહેશે. સિંક્રોનસ સ્પીડનો ફોર્મ્યુલા છે એને ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા 120F/P જેમાં F એટલે ફ્રીક્વન્સી અને P એટલે પોલ નંબર ઓફ પોલ્સ. એક એક્ઝામ્પલ જોઈશું આપણે. આપણે સ્ટાન્ડર્ડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ફ્રીક્વન્સી 50 લઈશું અને આપણે જે એક્ઝામ્પલ કરીએ છીએ તે 4 પોલ વાળી મોટરનો કરીએ છીએ એટલે પોલ 4 લઈશું. आपने મળશે 1500 RPM. એનો મતલબ એ છે જે આની અંદર જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે તે 1500 RPM એ રોટેટ થાય છે. હવે આપણે જોઈશું રોટર બે ટાઈપના હોય છે. પહેલું છે સ્ક્વિરલ કેજ અને બીજું છે સ્લિપ રિંગ. પહેલા જોઈશું આપણે સ્ક્વિરલ કેજ. એનો ડાયગ્રામ સમજીશું.
હવે તમે જોઈ શકો છો કે આમાં જે કંડક્ટર છે તે આરા ગોઠવવામાં આવ્યા છે, એને સ્ક્યુ કહેવામાં આવે છે. અને આજુબાજુ એન્ડરિંગ લગાઈ છે, એનાથી એને શોર્ટ કરવામાં આવ્યો છે. આ છે એન્ડરિંગ. આ એના કંડક્ટર છે. અને આની અંદર જે કંડક્ટર આરા ગોઠવવામાં આવે છે તેને સ્ક્યુ કહેવામાં આવે છે. અને આનો આકાર જે બને છે તે ખિસકોલીના પાંજરા જેવો છે, એટલે એનું નામ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર રાખવામાં આવે છે. હવે આપણે બીજો ટાઈપ જોઈએ, સ્લીપ રિંગ. સ્લીપ રિંગનો ડાયાગ્રામ શું છે? આમાં આજે છે સ્લીપ રિંગ ટાઈપનું રોટર. આમાં જે મતલબ વધારે જે મતલબ દેખાય છે તે આઈવા સ્લીપ છે, એટલે એનું નામ સ્લીપ રિંગ. સ્લીપ જે જોઈન્ટ કરી છે ને કાચમાં, એના લીધે એનું નામ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર રાખ્યું છે, કારણ કે એ અલગ દેખાય છે. આમાં પહેલા વાઇન્ડિંગ આવશે, આ છે સ્લીપ. તમે આનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારી શકો છો અથવા ઘટાડી શકો છો, કારણ કે આમાં એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ જોઈન્ટ કરી શકો છો. અહીંયા તમે અને જ્યાં સુધી આને આવી રીતના શોર્ટ નહીં કરીશું ત્યાં સુધી આની સર્કિટ પૂરી નહીં થશે. એટલે સપ્લાય આપશો તો મોટર નહીં ફરશે, એટલે આવી રીતના પહેલા શોર્ટ કરવું પડશે. કાતા રેઝિસ્ટર જોઈન્ટ કરવાનું, કાતા રેઝિસ્ટન્સ જોઈન્ટ નહીં કરવાનું. આની અંદર સ્ટાર્ટિંગ ટોર્ક સેમ જ રહેશે, વધારી નહીં શકીએ આપણે, કારણ કે આની અંદર કંડક્ટર ફિક્સ છે. આની વાઇન્ડિંગમાં આપણે કોઈ ફેરફાર કરી નહીં શકીએ. ત્યારે આમાં રેઝિસ્ટન્સ એડ કરી શકીશું તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક હાઈ લો કરી શકીએ છીએ. થેન્ક યુ.